જસદણના ગોડલાધાર ગામના 30થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે એસટી બસના પાસ કઢાવે છે। તેમ છતાં તેમને મુસાફરી તો પૈસા ખર્ચીને જ ખાનગી વાહનોમાં જ કરવી પડી રહી છે, કેમ કે સમયસર બસ આવતી નથી અને જો બસ આવે તો ડ્રાઈવર જીદ કરીને બસ ઊભી રાખતા જ નથી અને હંકારી મૂકતા વિદ્યાર્થીઓ ના છૂટકે જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે। આ મુદ્દે ગોડલાધારના પૂર્વ સરપંચ તેમજ વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરને રજૂઆત કરી છે। ત્યારે બસ શરૂ થઈ જશે તેવી ડેપો મેનેજર દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે। જો કે બસ શરૂ નહીં થાય તો વિદ્યાર્થીઓ દ્વારા જસદણ એસટી ડેપોમાં બસ રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। અત્યારે અમે બસની રજૂઆત કરવા આવ્યા તો અમને ડેપો મેનેજર છે એમની અંદર અમને ઓફિસમાં જવા પણ ન દીધા અને બહાર રાખ્યા। અમે લોકો જસદણ થી ઘેલા સોમનાથની બસ મુકાવાના છીએ। અત્યારે અમે અરજી કરવા આવ્યા છીએ। અમે ગોડલાધાર, માધીપુર, શિવરાજપુર અને ઘેલા સોમનાથ અમે 40-50 વિદ્યાર્થી છીએ, ભાઈઓ અને બહેનો। અમે બધા અરજી કરવા આવ્યા છીએ કે અમને બસ જો નહીં મૂકી દેવામાં આવે તો અમે બધા અહીં અરજી કરશું। વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અને સરકારશ્રીની સુવિધા પ્રમાણે પાસ ફ્રીમાં આપે છે અને અહીંના વહીવટતંત્ર દ્વારા બસની કોઈ જાતની સુવિધા કરવામાં આવતી નથી ને અમને અમે 2-3 દિવસની કીધું છે। જો 2-3 દિવસમાં બસ ચાલુ નહીં થાય તો વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કરવાનું વિદ્યાર્થીઓએ કીધું છે। ગોડલાધારના વિદ્યાર્થીઓની રજૂઆત છે બસની, બરાબર ને એ બસ ની માગણી એમની છે તો એ માગણી આજ જે લોકો આપી ગયા છે તો અમે રાજકોટ ડિવિઝન ઓફિસે ચર્ચા કરી માર્ગદર્શન માંગી અને એમને સગવડ પૂરી પાડી આપીશું।